સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની મુલાકાતે છે। આજે તેઓ કમલમ પહોંચ્યા હતા। નીતિન નબીનનું ગાંધીનગરમાં કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશ મુખ્યાલય ખાતે નીતિન નબીનજીનો બેઠકોનો દોર શરૂ થયો। કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશના મોરચાઓના પ્રમુખો, જુદા જુદા જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ આમંત્રિત સભ્યશ્રીઓ, પ્રદેશના જૂના સિનિયર કાર્યકર્તાશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ સાથે આજે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિનજીનો વાર્તાલાપ થવાનો છે। આજે જ્યારે ગુજરાતની ધરતી પર નીતિન નબીનજી આવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈનો મંત્ર વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓના ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાઈ બહેનો સાથે કામ કરતા જુદા જુદા આર્ટિઝન્સ દ્વારા બનાવેલી ગુજરાતની ભાતીગત પ્રકૃતિના જુદા જુદા વિષયો સાથે આજે આદરણીય પ્રતિકૃતિ સાથે નવીનજીનું સ્વાગત થયું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન, માન્ય સંગઠન મહામંત્રીશ્રીનું માર્ગદર્શન આજના કાર્યક્રમમાં મળવાનું છે। કુલ મળીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કેવો હોવો જોઈએ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ આગામી સમયમાં કેવી રીતે કામ કરવું અને વિશ્વમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં નેતૃત્વ કરી રહ્યા છે એ જ નરેન્દ્રભાઈની આ ભારતીય જનતા પાર્ટી જે સંગઠન આધારિત પાર્ટી છે એ પાર્ટી આવનારા સમયમાં વિઝન 2047ના સંદર્ભમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે, કેવી રીતે સંગઠન મજબૂત કરી શકે, કેવી રીતે સરકારની લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી લઈ જઈ શકે અને કેવી રીતે જનતા સાથેનો એક સેતુ બનાવી શકે એ પ્રકારના વિષયો ઉપર માર્ગદર્શન મળી રહ્યું છે અને થોડા સમય પછી પણ અન્ય જુદા જુદા વક્તાઓ આના સંદર્ભમાં માર્ગદર્શન આપવાના છે। થેન્ક યુ। એ અંગે કોઈ આમ સ્વાભાવિક છે કે મતદાર યાદી ફાઇનલ ડ્રાફ્ટ હમણાં જ ડિક્લેર થયો છે અને ચૂંટણી ડ્યુ પણ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ચૂંટણીલક્ષી કાર્યકર્તા હોતો નથી। એ વરસાદ પડે અને દેડકાની જેમ ડ્રાઉં 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 કરતો બહાર આવતો કાર્યકર્તા નથી। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સતત 24/7 305 દિવસ 365 દિવસ લોકોની વચ્ચે રહીને, લોકો સાથે જનસંપર્ક કેળવીને, લોકોના કામોમાં ઉપયોગી થઈને સરકારની યોજનાઓનો લાભ આપીને કામ કરતો કાર્યકર્તા છે। એટલે ચૂંટણી ગમે ત્યારે આવે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને કાર્યકર્તા હર હંમેશ તૈયાર હોય છે। થેન્ક યુ। विश्व की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी के युवा अध्यक्ष का पिछले 3 दिन का गुजरात का प्रवास 20, 21 और 22 का प्रवास है। आदरणीय नितिन नबीन जी आज भाजपा कार्यालय कमलम गुजरात प्रदेश हेडक्वार्टर में पधारे हुए हैं। उनका आज अनेक लोगों के साथ डिफरेंट मीटिंग भी होने वाली है।